ગુજરાતના એક નાના અને શાંત ગામમાં રમેશ રહેતો હતો. રમેશ દેખાવે સામાન્ય પણ દિલનો ખૂબ સાફ અને મહેનતુ યુવાન હતો. તેના પિતાના અવસાન પછી ઘરની આખી જવાબદારી તેના પર આવી ગઈ હતી. ગામના ચોકમાં તેની એક નાની શ્રીહરિ કરિયાણા ભંડાર નામની દુકાન હતી. સવારથી સાંજ સુધી દુકાને બેસીને જે કંઈ કમાણી થતી તેનાથી તે તેની માતાની દવાઓ અને ઘરનું ગુજરાન માંડ માંડ ચલાવતો હતો. રમેશ પાસે કોઈ મોટી ગાડી કે બંગલો નહોતો, પણ તેની પાસે પ્રમાણિકતા અને અન્યોને મદદ કરવાની ભાવના હતી. બીજી તરફ બાજુના ગામમાં સરલા રહેતી હતી. સરલા ભણવામાં નાનપણથી જ ખૂબ તેજસ્વી હતી. તેના પિતા એક સામાન્ય ખેડૂત હતા, એટલે સરલાને આગળ ભણવાની તેમના માટે આર્થિક રીતે અશક્ય હતું. સરલાએ માંડ માંડ કરીને ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. જ્યારે સરલા લગ્નની વાત આવી ત્યારે તેમના પિતાએ રમેશના સંસ્કાર અને મહેનત જોઈને સરલાનું સગપણ તેની સાથે નક્કી કર્યું. લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈને સરલા અને રમેશ ઘરે આવી ગયા. શરૂઆતના દિવસો ખૂબ જ સુંદર હતા. રમેશ સરલા અને ખૂબ પ્રેમ કરતો અને તેની દરેક નાની જરૂરિયાતોને ધ્યાન રાખતો. રમેશની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તે સરલાને ક્યારેય વાતની ખોટ વર્તાવા ન દેતો. લગ્નના થોડા મહિનાઓ પછી એક રાત્રે રમેશે જોયું કે સરલા રૂમમાં ખૂણામાં બેસીને રડતી હતી અને તેના હાથમાં તેની કોલેજની ડિગ્રી અને કેટલાક પુસ્તકો હતા. રમેશે તેની નજીક ગયો અને પ્રેમથી તેના હાથ પકડીને પૂછ્યું, સરલા, શું વાત છે? તું કેમ રડે છે? મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ છે? મારાથી કાંઈ મારો કાંઈ વાંક આવ્યો છે? તને મારું કાંઈ ખોટું લાગ્યું છે? એમ કરી અને સરલાને પૂછવા લાગ્યો. સરલાએ આંસુ લૂછતા કહ્યું, ના રમેશ, તમારો કોઈ વાંક નથી, પણ મારું એક સપનું હતું. મારે ખૂબ ભણીને એક મોટી ઓફિસર બનવું હતું અને મારે મારા મા બાપનું નામ રોશન કરવું હતું. પણ આપણી આર્થિક પરિસ્થિતિ જોઈને મને લાગે છે કે મારું સપનું હવે સપનું જ રહી જશે, ક્યારેય પૂરું નહીં થાય. રમેશ સરલાની આંખોમાં રહેલી ભણવાની તડપ જોઈ રહ્યો હતો. તે જ ક્ષણે જ રમેશે મનોમન એક મોટો સંકલ્પ લીધો. તેણે સરલાને માથે હાથ મૂક્યો અને હસતા હસતા કહ્યું, સરલા, તારા આ આંસુ આજ પછી ક્યારેય વહેવા નહીં દઉં. તું ભણવાની તૈયારી કર. તને ઓફિસર બનાવવાની જવાબદારી હવે મારા ઉપર. હું તારી જવાબદારી લઉં છું. હું તને મોટી ઓફિસર બનાવીશ અને તને ખૂબ ભણાવીશ. આ બધું સાંભળીને સરલા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેને ખબર હતી કે રમેશની કમાણી ખૂબ ઓછી છે, છતાં રમેશના શબ્દોમાં એક અનોખો આત્મવિશ્વાસ હતો. રમેશ સરલાને ઓફિસર બનાવવાનું વચન તો આપી દીધું, પણ આ રસ્તો કેટલો મુશ્કેલ છે તેનો અંદાજ તેને હવે આવી ગયો હતો. સરકારી પરીક્ષા જીપીએસસીના ક્લાસ માટે ગાંધીનગર અથવા મોટા શહેરમાં જવું પડે તેમ હતું. ત્યાંથી ફી, પુસ્તકોનો ખર્ચ અને રહેવા જમવાનો ખર્ચ ખૂબ જ વધારે હતો. રમેશની નાની કરિયાણાની દુકાનની આવકમાંથી આ બધું શક્ય નહોતું. પરંતુ રમેશને પોતાના પર સંપૂર્ણ વિશ્વાસ હતો કે સમય જતાં તે કશું ને કશું તો કરી જ લેશે અને પોતાની પત્નીને મોટી ઓફિસર બનાવીને જ રહેશે. એક દિવસ રમેશ સરલાને કહ્યા વગર પોતાના પૂર્વજોની એકમાત્ર બચેલી જમીનનો નાનો ટુકડો અને પોતાની દુકાનની બેંક ગીરો મૂકી દીધી. એટલું જ નહીં, રમેશની માતાના સોનાના થોડા ઘરેણાં હતા, તે પણ તેણે વેચી દીધા. જ્યારે સરલાને આ વાતની ખબર પડી ત્યારે તેણે આંખોમાં આંસુ આવી ગયા. તેણે રમેશને કહ્યું, રમેશ, આટલું મોટું જોખમ કેમ લીધું? જો હું પાસ નહીં થાઉં તો? આપણું બધું જ બરબાદ થઈ જશે. ત્યારે રમેશે સરલાનો હાથ પકડીને આત્મવિશ્વાસથી કહ્યું, મને મારાથી વધારે તારી બુદ્ધિ અને મહેનત પર ભરોસો છે. સરલા, તું બધું જ સારું કરીશ અને તું સારી મહેનત કરીશ અને આગળ વધીશ. મને તારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. તું બસ ભણવામાં ધ્યાન આપ. પૈસાની ચિંતા મારી છે. સરલાને ભણવા માટે શહેરમાં મોકલી દીધી. હવે રમેશ એકલો ગામમાં દિવસ રાત જોયા વગર ખૂબ જ કાળી મજૂરી કરવા લાગ્યો.
સવારે 5 વાગે તે વહેલી સવારે ઉઠે ને માર્કેટમાંથી શાકભાજી અને કરિયાણાનો સામાન લાવતો. દિવસ દરમિયાન આખો દિવસ પોતાની દુકાન ચલાવતો, જેથી તે નિયમિત આવક ચાલુ રહે, અને રાત્રે 2 થી 9 વાગ્યા સુધી દુકાનમાં બંધ થયા પછી તે નજીકની એક ફેક્ટરીમાં નાઇટ શિફ્ટમાં નોકરી કરવા લાગી ગયો, જેમાં મજૂરી તરીકે કામ કરતો હતો. તે માત્ર 3 થી 4 કલાક જ સૂતો હતો. યોગ્ય જમવાનું ન મળવાને કારણે તેનું શરીર પણ સુકાઈ ગયું હતું. આંખોની આસપાસ કાળા કુંડાળા થઈ ગયા હતા. પણ જ્યારે સરલાનો ફોન આવતો ત્યારે તે પોતાના બધો જ થાક દૂર થઈ જતો, અને તે હસતા હસતા સરલા સાથે વાતો કરતો, અને સરલાને પોતાની હકીકત ના બતાવીને તેને એમ કહેતો કે તું મહેનત કરજે, હું તારી સાથે જ છું, અને પૈસાની જરૂર હોય તો પણ કહેજે, હું તને પૈસા પૂરા પાડીશ. સરલા પણ રમેશભાઈના આ ત્યાગને જોઈ રહી હતી. તેણે પણ દિવસના 14 કલાક વાંચવાનું શરૂ કર્યું. હોસ્ટેલના નાના રૂમમાં રહીને તેણે માત્ર ને માત્ર પોતાના લક્ષ્ય પર ધ્યાન આપ્યું. આમ ને આમ 3 વર્ષ નીકળી ગયા. 3 વર્ષ નીકળવાને ખબર પણ ન પડી કે આમ 3 વર્ષ કેમ નીકળી ગયા. રમેશ કરજના બોજ હેઠળ દબાઈ રહ્યો હતો, પણ તેનો ઉત્સાહ ઓછો થતો નહોતો. આખરે દિવસ આવ્યો જેની તેઓ રાહ જોઈ રહ્યા હતા. જીપીએસસીનું ફાઇનલ રિઝલ્ટ આવ્યું. આ રિઝલ્ટમાં સરલાએ આખી પરીક્ષામાં ટોપ કર્યું હતું, અને એક ક્લાસ 1 ઓફિસર ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદ થઈ ગઈ હતી. આ સમાચાર સાંભળીને રમેશ પોતાની દુકાનમાં જ રડી પડ્યો. તેના સંઘર્ષની જીત થઈ હતી. સરલા ડેપ્યુટી કલેક્ટર બની ગઈ. એ સમાચાર આખા ગામમાં વાયરલની જેમ વાયરસ થઈ ગયા હતા. રમેશની આંખોમાં હરખના આંસુ હતા. ગામના લોકો રમેશની દુકાને આવીને તેને પેંડામાં ખવડાવતા હતા, અને કહેતા હતા, રમેશ, તારી મહેનત રંગ લાવી છે. તું આમને આમ મહેનત કરી તારી પત્નીને તે ડેપ્યુટી કલેક્ટર બનાવી. તારી પત્ની આજે આખા જિલ્લામાં મોટું નામ કરી રહી ગઈ છે. સરલા જ્યારે પોતાની લાલ લાઇટની ગાડી અને સરકારી પ્રોટેક્શન સાથે પહેલી વહેલી ગામમાં આવી, ત્યારે આખું ગામ તેના સ્વાગત માટે ઉપડી ગયું હતું. રમેશે પોતે જ સરલા માટે આરતીની થાળી તૈયાર કરી હતી. સરલા ગાડીમાંથી ઉતરી ત્યારે તેના ચહેરા પર એક અનોખો રૂબાબ હતો. તેણે રમેશ સામે જોયું, પણ એ નજરમાં પહેલા જેવો પ્રેમ નહોતો. એક અજીબ અંતર હતું. થોડા જ દિવસોમાં સરલાને શહેરમાં મોટું સરકારી બંગલો મળ્યો અને ઓફિસ મળી ગયા. રમેશ પણ તેની સાથે શહેરમાં રહેવા ગયો. શરૂઆતમાં બધું બહુ સારું ચાલતું હતું, સારું લાગતું હતું, પણ ધીમે ધીમે ઓફિસના માહોલની અસર સરલા પર દેખાવા લાગી. સરલાની ઓફિસમાં હવે મોટા મોટા ઉદ્યોગપતિઓ, નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની અવરજવર શરૂ રહેતી હતી. એમાં સરલાને પણ સરખો ટાઈમ ન મળતો હતો, અને રમેશને બંનેની વચ્ચે થોડી દૂરી આવવા લાગી. સરલા દિવસભર એવા લોકોની વચ્ચે રહેતી જેઓ વૈભવ જીવન જીવતા હતા. જ્યારે તે સાંજે ઘરે આવતી ત્યારે તેમનો રમેશ સાધારણ કપડાં, તેની ગામડાની ભાષા અને તેની સાદગી ખટકવા લાગી. એક દિવસ સરલાના બંગલેથી તેની ઓફિસના કેટલાક ક્લિક્સ સાથી અધિકારીઓ ડિનર પર જમવા આવ્યા. રમેશ બધા માટે ચા નાસ્તો લઈને ડ્રોઈંગ રૂમમાં આવ્યો. રમેશે સાદા ઝભ્ભા લેંઘા પહેર્યા હતા. એક અધિકારીએ પૂછ્યું, મેડમ, આ ભાઈ કોણ છે? તમારા ઘરના હેલ્પર, નોકર છે? ત્યારે રમેશ બહુ કશું ન બોલ્યો. તે સાવ શાંત રહ્યો, પરંતુ મનમાં ખૂબ ગુસ્સો આવ્યો. પણ તે શું કરે? સરલા એક ક્ષણ માટે અટકી ગઈ. તેણે રમેશને પોતાનો પતિ કહેતા શરમ આવી. તેણે વાત વાળતા કહ્યું, હા, આ ગામડેથી આવ્યા છે, ઘરનું કામ સંભાળે છે. રમેશના હાથમાં રહેલી ચાની ટ્રે ધ્રુજી ગઈ. જે પત્નીને તેણે પોતાના લોહી પરસેવેથી ઓફિસર બનાવી, તે આજે તેને પોતાનો પતિ કહેતા પણ અચકાતી હતી. આ ઘટના પછી સરલા અને રમેશ વચ્ચે માનસિક અંતર ખૂબ વધી ગયું, અને તે એકબીજાને બોલાવતા પણ બંધ થઈ ગયા. નાની નાની વાતમાં પણ તે ઝઘડવા લાગ્યા.
સરલા હવે નાની નાની વાતોમાં રમેશ પર ગુસ્સો કરતી અને રમેશ પણ તેને બોલાવતો નહીં. એકબીજાનું બોલવાનું ધીરે ધીરે જતું રહ્યું, બંધ થવા લાગ્યું. તમને સોસાયટીમાં કેવી રીતે રહેવું તેની ખબર નથી પડતી, સરલા બોલી. મારી ગાડીમાં તમારી સાથે બેસતા મને શરમ આવે છે. લોકો શું વિચારશે? તમારું સ્તર મારી ઓફિસમાં પટ્ટાવાળા જેવું છે. તમે મારી બરાબરી ક્યારેય નહીં કરી શકો. એવી રીતના રમેશને ટોણા મારવા લાગી. રમેશ બધું શાંતિથી સહન કરતો હતો, પણ સરલાને અહંકાર હવે સીમા પાર કરી ગયો. તે ભૂલી ગઈ હતી કે બંગલો અને ગાડી રમેશના ત્યાંના પાયાના પર ઊભા છે. રમેશ જો મહેનત ના કરાવત તો આ બધું તેને કશુંય ન મળત. સરલાનો અહંકાર હવે તેની સીમાઓ વટાવી ચૂક્યો હતો. ઓફિસના વૈભવ અને મોટા અધિકારીઓની વચ્ચે રહેવાના કારણે તે પોતાના ભૂતકાળના સંપૂર્ણ ભૂલી ગઈ હતી. રમેશની હાજરી હવે તેને પોતાના હાઈ પ્રોફાઇલ સ્ટેટસમાં એક મોટો અવરોધ લાગતી હતી. એક રવિવારની સવારે જ્યારે રમેશ ઘરના બગીચામાં છોડને પાણી પાઈ રહ્યો હતો, ત્યારે સરલા હાથમાં એક નાની બેગ લઈને બહાર આવી. તેના ચહેરા પર કોઈ લાગણી નહોતી, માત્ર એક ઠંડી ફૂરતા હતી. તેણે બેગ રમેશ તરફ ફેંકતા ડાબી આંખ ચંકોરીને કહ્યું, રમેશ, હવે બહુ થયું. આ ઘર, આ બંગલો અને મારો આ મોભો તારા જેવા સાધારણ માણસ માટે નથી. તારી ગામડી ભાષા અને તારું આ સ્તર મારી કારકિર્દીને નુકસાન પહોંચાડી રહ્યું છે. તું હમણાં જ આ ઘર છોડીને તારા ગામડે પાછો ચાલ્યો જા. આ સાંભળીને રમેશને ખૂબ જ દુઃખ થયું, પરંતુ તે કશું બોલ્યો નહીં અને ત્યાંથી તે ધીરે ધીરે ચાલતો થયો. રમેશ સ્તબ્ધ થઈ ગયો. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, સરલા, તું આ શું કરી રહી છે? જે દુકાન અને જમીનને ગીરો મૂકીને મેં તને આ મુકામ સુધી પહોંચાડી, આજે તું મને આ ઘરમાંથી બહાર કાઢે છે? સરલાએ અટક હાસ્ય કરતાં કહ્યું, પૈસાની વાત છે ને? તે જે પણ ખર્ચ કર્યો હતો તેની કિંમત હું ચૂકવી દઈશ, પણ હવે હું તારી સાથે એક છત પણ નીચે નહીં રહી શકું. રમેશ કંઈ પણ બોલ્યા વગર પોતાની આંખોમાં આંસુ છુપાવીને શાંતિથી બગીચાની બહાર નીકળી ગયો અને ગામડાની તરફ જતો રહ્યો. ગામડે જઈને ગામડાની પોતાની એ જ જૂની નાની અને ઓરડામાં પાછો આવી ગયો. તે ઓરડાની અંદર પાછો રહેવા લાગ્યો અને તેની દુકાન ફરીથી તેણે શરૂ કરી દીધી. ગામમાં આવ્યા પછી પણ રમેશની આશા હતી કે કદાચ સરલાનો ગુસ્સો શાંત થશે અને તેની પોતાની ભૂલ સમજીને પાછી આવશે, પરંતુ તેનાથી સાવ ઉલટું થયું. લગભગ 1 મહિના પછી એક સરકારી કર્મચારી રમેશના ઘરે આવ્યો અને તેના હાથમાં એક કાનૂની કાગળ આપ્યો અને રમેશે તે કાગળ શાંતિથી વાંચ્યો ને સ્તબ્ધ થઈ ગયો અને કાગળમાં જોતો જ રહી ગયો. કાગળમાં લખ્યું હતું કે તે કોર્ટની નોટિસ હતી. સરલાએ રમેશ સામે છૂટાછેડા માટેનો એક કેસ દાખલ કર્યો હતો. નોટિસમાં લખ્યું હતું કે રમેશ સરલાના સ્તરનો નથી અને તે માનસિક રીતે સરલાને પરેશાન કરે છે, તેથી તેઓ કાયદેસર રીતે અલગ થવા માંગે છે. આ નોટિસ જોઈને રમેશ અંદરથી સાવ તૂટી ગયો. જે પત્નીને તેણે દેવીની જેમ પૂજી હતી, તેણે જ તેના પર આવા ખોટા આરોપો નાખ્યા હતા. રમેશ આખી રાત રડ્યો. રડતા રડતા તેને બધું યાદ આવવા લાગ્યું કે મેં તેની સાથે માટે શું નથી કર્યું, પણ સરલાએ મારી સાથે આવું કર્યું. પણ સવાર થતાં જ તેની આંખોમાં આંસુની જગ્યાએ એક મક્કમતા આવી ગઈ. તેણે નક્કી કર્યું કે તે આ અન્યાય સામે ઝૂકશે નહીં. સરલા તરફથી મળેલી છૂટાછેડાની નોટિસ રમેશ અંદરથી હચમચાવીને દીધો હતો, પણ હવે તે ભાંગી પડે એમ નહોતો. તે મક્કમ થઈ ગયો હતો. તેને સમજાયું કે સરલાને અહંકાર કાયદા અને પદના પાવરથી આવ્યો છે, તો તેનો જવાબ પણ હું કાયદાથી જ આપીશ અને આપવો જ પડશે, જેથી તેનો હું આ ઘમંડ ચકનાચૂર કરી નાખું. બીજા જ દિવસે સવારે રમેશ તાલુકા મથકે રહેતા જાણીતા વકીલ શરદભાઈની ઓફિસે પહોંચ્યો. શરદભાઈને કેસના બધા કાગળો જોયા અને રમેશભાઈની આખી વાર્તા સાંભળી કે તેની સાથે શું શું થયું, અને તેને રમેશભાઈએ બધી વાત કરી.
પહેલેથી માંડીને ઠેઠ છેલ્લે સુધી. રમેશની આંખોમાં હજુ પણ પત્ની માટે પ્રેમ હતો, પણ અન્યાય સામે લડવાની જીદ પણ હતી. બધી વિગતો સાંભળી પછી વકીલ શરદભાઈના ચહેરા પર એક સ્મિત આવ્યું. તેમણે રમેશની પીઠ થબથબાવી અને થાબડતા કહ્યું, રમેશ, સામાન્ય રીતે આપણા સમાજમાં પત્નીઓ પતિ પાસે ભરણ પોષણ માગતી હોય છે, મેન્ટેનન્સ માગતી હોય છે. પણ ભારતીય કાયદા એક્ટ એવી જોગવાઈ છે જે જોગવાઈ કોઈને ખબર નથી, અને આ જોગવાઈ ફક્ત ને ફક્ત આપણા પુરુષ માટે જ હોય છે, જેનો ઉપયોગ બહુ ઓછા લોકો જાણે છે. વકીલે હિન્દુ મેરેજ એક્ટ કલમ 24 અને 25 વિશે વાત કરી, જે કલમની અંદર પુરુષો પોતાની પત્ની પાસે પણ ભરણ પોષણ માગી શકે. તેની વિગત જાણે એવી હતી, જો પત્ની આર્થિક રીતે સક્ષમ હોય અને ઉચ્ચ સરકારી હોદ્દા પર હોય, અને તેની સરખામણીમાં પતિ આર્થિક રીતે નબળો કે બેરોજગાર હોય, તો પતિ પોતાની પત્ની પાસે કાનૂની રીતે ભરણ પોષણ અને ગુજારા ભથ્થું માંગી શકે છે. રમેશ વકીલને પૂછ્યું, સાહેબ, મારે એના પૈસાની કોઈ જરૂર નથી, મારે એની પાસે પૈસા નથી લેવા, પણ તેને એ અહેસાસ કરાવવો છે કે તે જે સ્થાને પર છે તે મારા ત્યાગ અને કારણે છે. વકીલે તેની વાત શાંતિથી સાંભળી અને સાંભળીને રમેશને સમજાવ્યો, રમેશ, તારી વાત બિલકુલ સાચી છે, પરંતુ આપણે એમ જ કરવાનું છે. આપણે કોર્ટમાં વળતો કેસ કરીશું અને સરલા પાસે દર મહિને તેના પગારનો અડધો હિસ્સો ભરણ પોષણ તરીકે માંગીશું. સાથે જ તે ભણતી હતી ત્યારનો તે જે જમીન ઘરેણાં ગીરો મૂક્યા હતા તે બધાના પાકા બિલ અને પુરાવા કોર્ટમાં રજૂ કરીશું. રમેશે પોતાના જૂના કબાટમાંથી સરલાની ફી ભર્યાની રસીદો, કોચિંગ ક્લાસીસના બિલો, હોસ્ટેલના ખર્ચના કાગળો અને બેંકમાંથી લોન લીધેલાના દસ્તાવેજો શોધી કાઢ્યા. વકીલે આ બધા પુરાવા જોઈને કોર્ટમાં એક મજબૂત દાવો રજૂ કર્યો. જ્યારે સરલાને કોર્ટમાંથી નોટિસ મળી કે તેમના પતિએ તેની માથે એફઆઈઆર ફાડી છે કે તેમના પતિએ તેના પર ભરણ પોષણ માંગ્યું છે, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ક્યારેય સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે રમેશ પોતાની સાથે આવું પણ કરી શકે. ફેમિલી કોર્ટની રૂમ નંબર 3 આજે ખીચોખીચ ભરેલો હતો. એક તરફ કલેક્ટર ઓફિસના વટ સાથે લાલ લાઇટની ગાડીમાંથી ઉતરેલી સરલા તેના મોંઘા વકીલ સાથે બેઠી હતી. તેના ચહેરા પર હજુ પણ એ જ અહંકાર હતો કે એ સામાન્ય દુકાનદાર તેનું શું બગાડી શકવાનો. બીજી તરફ સાદા કપડામાં રમેશ અને તેના વકીલ શરદભાઈ શાંતિથી બેઠા હતા. જજ સાહેબે કેસની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો. સરલાના વકીલે ઊભા થઈને ખૂબ જ આક્રમક રીતે દલીલો શરૂ કરી. ઓય ઓનર, મારી અસીલ સરલાબેન એક ક્લાસ 1 અધિકારી છે. તેઓ સમાજમાં ખૂબ મોભો ધરાવે છે, જ્યારે રમેશ એક સામાન્ય કરિયાણાની દુકાન ચલાવે છે. તેનું કોઈ સ્તર નથી. રમેશ અવારનવાર સરલાબેનની ઓફિસમાં આવીને તે નીત નવી વાતો કરે, ગમે ત્યારે પૈસા માગે અને ન્યાના જે બેઠેલા લોકોને પણ હેરાન કરે છે અને ઓફિસ જઈને પૈસા માંગે છે અને તેમને માનસિક રીતે ટોર્ચર કરે છે. આવા અસમાન સંબંધો મારી અસીલનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. તેમને વહેલી તકે છૂટાછેડા મળવા જોઈએ. આ સાંભળીને સરલાના ચહેરા પર એક વીજળી ચમકી આવ્યો. તેને લાગ્યું કે હવે છૂટાછેડા પાક્કું, હવે મારો વિજય થશે અને હું રમેશથી છૂટી પડી જઈશ અને હું આરામથી મારી જિંદગી જીવીશ. કેસ તે હજી જીતી ગઈ છે. હવે વારો રમેશના વકીલનો, શરદભાઈનો હતો. તેઓ બહુ શાંતિથી ઊભા થયા અને તેમણે જજ સાહેબને એક મોટી ફાઇલ રજૂ કરી. ઓય ઓનર, વિરોધ પક્ષે સ્તર અને મોભાની મોટી મોટી વાતો કરી, પણ હું કોર્ટ અસમ એ સત્ય લાવવા માંગુ છું કે સરલાબેન સાથે જે સ્તરે પહોંચ્યા છે તેનો પાયો કોણે નાખ્યો છે, તે ત્યાં સુધી કેવી રીતના પહોંચ્યા છે, તેની અસલી માહિતી હું તમને રજૂ કરીશ. પાયો કોણે નાખ્યો છે? શરદભાઈએ એક પછી એક પુરાવા રજૂ કરવા માંડ્યા. રમેશે પોતાના વારસાઈમાં જમીન, દુકાન ગીરો મૂકી જે તે લોન લીધી હતી તે કાગળો રજૂ કર્યા.
સરલાની ગાંધીનગરની હોસ્ટેલની ફી, ક્લાસની રસીદો, પુસ્તકો ખરીદ્યાની પાકા બિલો, જે તમામ પર રમેશની સહી હતી અને રમેશે તેના પૈસા ચૂકવ્યા હતા. તેના ખાતામાંથી ચૂકવેલા પૈસાની વિગતો પણ હતી. આ બધું જજ સાહેબને જોયું. જજ સાહેબ જોઈ અને સ્તબ્ધ થઈ ગયા. રમેશ રાત્રે જે ફેક્ટરીમાં ચોકીદારી કરતો હતો તેનું પણ સ્ટેટમેન્ટ તેણે સાબિત કર્યું અને તે સ્ટેટમેન્ટ પણ જજ સાહેબે જોયું. રમેશભાઈ રાત દિવસ એક કરીને પોતાનો લોહી પરસેવો એક કરીને સરલાને ભણાવી હતી. શરદભાઈએ ગર્જના કરી, ઓય ઓનર, હિન્દુ મેરેજ એક્ટ કલર મુજબ 25 મુજબ જે પતિઓએ પોતાની પત્નીઓ આ મુકામ પર પહોંચવામાં પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હોય અને આજે તે પોતે આર્થિક રીતે લાચાર છે, તેથી પત્નીના પગારમાંથી 50% ભરણપોષણ મળવું જોઈએ, જેથી તે પુરુષને પણ તેનું ભરણપોષણ મળી શકે. સરલાબેનનો માસિક પગાર 1.5 લાખ રૂપિયા છે. તેમાંથી 75,000 રૂપિયા દર મહિને રમેશને ચૂકવવામાં આવશે. બધા પુરાવા જોયા પછી જજ સાહેબે ચહેરો ગુસ્સામાંથી લાલ થઈ ગયો અને ગુસ્સામાંથી જજ સાહેબ બોલ્યા, આ તો આપણા સમાજની કેવી દુર્દશા ગણાય છે કે જે પતિએ પોતાનું સર્વસ્વ ગુમાવી અને પત્નીને આ મુકામ પર પહોંચાડ્યો અને પત્ની હવે છૂટાછેડા માંગતી હોય છે. તેમણે સરલા સામે જોયું, જેનો ચહેરો હવે ફીકો પડી ગયો હતો. જજ સાહેબે ચુકાદો સંભળાવતા કહ્યું, આ કોર્ટ સરલાબેનના વર્તનની સખત નિંદા કરે છે. જે વ્યક્તિએ તમને શૂન્યમાંથી હીરા બનાવ્યા, સફળતા મળતા જ તમે તેને નકામો સમજીને તરછોડી દીધો છે. કાયદો અંધ હોઈ શકે છે પણ અન્યાય નહીં. કોર્ટ આદેશ આપે છે કે સરલાબેન પોતાના પગારનો અડધો હિસ્સો એટલે કે 75,000 રૂપિયા દર મહિને રમેશના ભરણપોષણ તરીકે આપવાનો રહેશે. જો તેઓ આ આદેશનું પાલન નહીં કરે, તેમની સરકારી નોકરી પર પણ કાનૂની આંચ આવી શકે છે અને તે પદભ્રષ્ટ પણ થઈ શકે છે. જેથી તેમને આ એક્ટ પ્રમાણે તેને કાયદા મુજબ તેને પતિને 75,000 રૂપિયા રોકડા રમેશભાઈને દર મહિને આપવાના રહેશે, એવો કોર્ટ ચુકાદો આપ્યો. કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. જે પદ અને પ્રતિષ્ઠા જોરે સરલા રમેશની કચડી નાખવા માંગતી હતી, તે જ પદ હવે જોખમાયું હતું. અહીં રમેશના માસ્ટર સ્ટ્રોકની જીત થાય છે અને સરલાનો અહંકાર તૂટી જાય છે. કોર્ટ રૂમનો દરવાજો ખુલ્યો અને રમેશ શાંત પગલે બહાર નીકળ્યો. તેના ચહેરા પર જીતનો કોઈ અહંકાર નહોતો, માત્ર એક ઊંડી શાંતિ હતી. બીજી તરફ સરલાના પગ જાણે જમીન સાથે જકડાઈ ગયા હતા. જજ સાહેબનો ચુકાદો તેના કાનમાં હજુ પણ ગુંજી રહ્યો હતો. તેઓ આખો અહંકાર અને તેના પોતાનો હોદ્દો અને તેના પાવરનો એક ક્ષણમાં જ ધૂળમાં મળી ગયા હતા. હવે ધીરે ધીરે સરલાને સમજાયું કે આ મેં બધું શું કર્યું. આનાથી તો મારી શું જિંદગી બરબાદ થઈ જશે. મેં આ શું કરી નાખ્યું. રમેશ સાથે મારે આવું ના કરવું જોઈએ. તેઓ અંદરો અંદર તેને આવા સારા વિચાર આવવા લાગ્યા અને દુઃખ થવા લાગ્યું કે મેં આ શું કર્યું. સરલા ઝડપી પગલે કોર્ટના વરંડામાંથી દોડી અને રમેશની સામે ઊભી રહી. તે આંખોમાં આંસુ વહેતા હતા. આજુબાજુ કોર્ટના કર્મચારીઓ અને અન્ય લોકો પણ ઊભા હતા. પણ આજે સરલાને કોઈના સ્ટેટસની ચિંતા નહોતી. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, રમેશ, મને માફ કરી દે. અને તે સીધી રમેશના પગમાં પડી ગઈ. રમેશના પગમાં પડતા જ રમેશને પણ એમ થયું કે આ કોઈ દિવસ મારી સામે ઝૂકતી નહીં અને આજ તે પોતાનું પદ છોડીને તે મારી સામે ઝૂકવા મળી છે. જે પત્ની થોડા દિવસો પહેલા રમેશને પોતાના પટાળામાં જેવી ગણવાતી હતી, તે આજે પોતાની બધી પ્રતિષ્ઠા ભૂલીને તેના ચરણોમાં પણ હતી. સરલા રડતા રડતા બોલી, હું સત્તા અને પૈસાના નશામાં આંધળી થઈ ગઈ હતી. હું ભૂલી ગઈ કે જે ખુરશી પર હું બેઠી છું તે તમારા દિન રાતની મહેનત, લોહી પરસેવાની કમાણી છે. મને માફ કરી દેજો અને મારા પદની નહીં પણ મારા અહંકારની સજા મને મળી ગઈ છે. પ્લીઝ મને એક તક આપો. રમેશ, તમે મને એકવાર ચાન્સ આપો. હું હવે આવું ક્યારેય નહીં કરું.
રમેશ થોડી ક્ષણો માટે શાંત ઊભો રહ્યો. તેણે નીચા વળીને ખૂબ જ આદરપૂર્વક સરલાબેનને હાથ પકડ્યા અને તેને ઊભા કરી. રમેશની આંખોમાં પણ આંસુ હતા. તેણે સરલાના આંસુ લૂછતા કહ્યું, સરલા, મેં આ કેસ તારા પગાર પાડવામાં કે તને નીચે દેખાડવા માટે નહોતો કર્યો. આ દાવ મેં એટલા માટે ખેલ્યો હતો જેથી તને એ સમજાય કે સંબંધો કોઈ હોદ્દો કે પૈસાનો મોહતાજ નથી. તું ઓફિસર બની એ દિવસે જેટલો હું ખુશ હતો એટલો જ દુઃખી હું એ દિવસે થયો જ્યારે તે આપણા પ્રેમને નાનો ગણ્યો. રમેશ વકીલ શરદભાઈ તરફ જોયું અને કહ્યું, સાહેબ, આપણે ભરણ પોષણનો આ કેસ પાછો ખેંચવાનો છે. મારે સરલા પાસે કોઈ જરૂર નથી, પૈસાની કોઈ જરૂર નથી. મારી સરલા પોતાની ભૂલ સમજી ગઈ, એ જ મારી સૌથી મોટી જીત છે. સરલા રમેશની આટલી મોટી ઉદારતા જોઈને સ્તબ્ધ થઈ ગઈ. તેને સમજાયું કે તેમનો પતિ કેટલો ઉદાર મનનો છે, તેને કેટલો ચાહે છે. તેને આટલું તેના પતિ પર કર્યું છતાં તે મારા તરફ કાંઈ બોલ્યો નથી અને તે કેસ પણ પાછો લેવા માગે છે તો હું એને સમજી જ ના શકી. તે કેટલો સારો માણસ છે. દુનિયામાં ગમે તેટલો મોટો હોદ્દો મળી જાય પણ સાચો પ્રેમ કરનારો માણસ વારંવાર નથી મળતો. બંને કોર્ટ પરિસરમાંથી બહાર નીકળ્યા. લાલ લાઇટની સરકારી ગાડી ત્યાં જ ઊભી હતી. આ વખતે સરલાએ પોતાની પાછળનો દરવાજો ખોલ્યો અને રમેશને માનભર અંદર બેસાડ્યો. ગાડી હવે ધીમે ધીમે ગામ તરફ આગળ વધી રહી હતી, જ્યાં રમેશની સાદગી અને સરલાની સમજદારી એક નવા જીવનની શરૂઆત કરવા જઈ રહ્યા હતા. બંનેનું નવું જીવન શરૂ થવાનું હતું અને બંને લોકો હવે પોતાનો પ્રેમ સંભાળીને બેસવાના હતા. વાર્તાનો સામાજિક સંદેશ: સફળતાની ઊંચાઈ પહોંચીને ક્યારેય એ વ્યક્તિનો સાથ ન છોડવો જોઈએ જેણે આપણને ત્યાં પહોંચવા માટે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હોય. પદ અને પૈસા કાયમી નથી, પણ સંબંધો અને પ્રેમ કાયમી હોય છે. મિત્રો, તમને આવા વિડીયો જોવા પસંદ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી પણ આ શેર કરો જેથી એ પણ આવી નવી નવી વાર્તાઓ સાંભળી શકે જેમાં રહસ્યમય વાતો અને આપણો વારસો છુપાયેલો છે. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.